શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 19 દૈત્ય હિરણ્યાક્ષનો વધ શ્લોક સંખ્યા 32 મયા યથાનુક્તમવાદિતે હરેઃ કૃતાવતારસ્ય સુમિત્ર ચેષ્ટિતમ યથા હિરણ્યાક્ષ ઉદાર વિક્રમો મહામૃદે કૃદનવન્નિરાકૃતઃ મયા મારા વડે યથા જેમ અનુક્તમ કહ્યું છે અવાદી સમજાવ્યું હતું તેને હરે ભગવાનના કૃત અવતારસ્ય જેણે અવતાર ધારણ કર્યો હતો સુમિત્ર હે પ્રિય વિદુર ચેષ્ટિતમ લીલા યથા જેમ હિરણ્યાક્ષ ઉદાર વિક્રમ બહુ પરાક્રમી મહામૃદે મોટા યુદ્ધમાં ક્રીદનવત રમકડાની જેમ નિરાકૃત હણ્યો. અનુવાદ અને ભાવાર્થ. હિઝ ડિવાઇન ગ્રેસ અભયચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી શીલ પ્રભુપાદજી દ્વારા અનુવાદ. મૈત્રેય ઋષિએ આગળ કહ્યું, હે પ્રિય વિદુરજી, મેં તમને ભગવાનના આદિવરા અવતાર વિશે તથા અતિ પરાક્રમી અસુરને મોટા યુદ્ધમાં ભગવાને રમકડાની જેમ હણ્યો તે વિશે સમજાવ્યું છે. મેં મારા પુરોગામી ગુરુ પાસેથી જેમ આ સાંભળ્યું હતું તેમ તમને કહ્યું છે. ભાવાર્થ. અહીં મહર્ષિ મૈત્રેય એ વાતનો સ્વીકાર કરે છે કે તેમણે ભગવાને કરેલા હિરણ્યાક્ષના વધની ઘટના અંગે સીધે સીધી કથા કહી છે. તેમણે પોતે કશું સુધાર્યું કે વધાર્યું નથી, પણ તેમના ગુરુ પાસેથી જે કંઈ સાંભળ્યું હતું તે જ સમજાવ્યું છે. એ રીતે પરંપરા પદ્ધતિ અર્થાત ગુરુ શિષ્ય પરંપરા દ્વારા જ્ઞાન સંદેશ પ્રાપ્ત કરવાની પદ્ધતિનો અધિકૃત રીતે સ્વીકાર કર્યો હતો. ગુરુ પાસેથી શ્રવણની અધિકૃત પદ્ધતિ દ્વારા પ્રાપ્ત કર્યા વગરનું આચાર્ય કે ગુરુનું વિધાન કે ગુરુનો સંદેશ પ્રમાણભૂત થઈ શકે નહીં. અહીં એમ પણ જણાવ્યું છે કે અસુર હિરણ્યાક્ષ અનહદ પરાક્રમી હતો, છતાં ભગવાન માટે તો તે એક રમકડા જેવો હતો. એક બાળક ખરેખર પ્રયાસ કર્યા વિના જ ઘણા રમકડા તોડી નાખે છે. તે જ પ્રમાણે ભૌતિક જગતમાંના સામાન્ય મનુષ્યની નજરે અસુર ભલે બહુ બળવાન અને અસાધારણ હોય, પણ ભગવાન માટે આવા અસુરનો વધ કરવો એ સહેજ પણ મુશ્કેલ નથી. બાળક જેમ ઢીંગલીઓ સાથે રમે અને ભાંગી નાખે તેમ ભગવાન લાખો અસુરોનો સહજમાં સંહાર કરી શકે છે. ઓમ અજ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતપદકમલં શ્રી ગુરુન વૈષ્ણવાશ્રમ શ્રી રૂપમ સાગરજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સુજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી સખાન્વિતાશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિય. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસ આદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો સૌનું સ્વાગત છે શ્રીમદ ભાગવતમના પ્રાતઃકાલીન સવારે ચાલતા આપણા ડેલી ક્લાસની અંદર. તો આપણે આજે સ્કંદ 3 અધ્યાય 19 શ્લોક સંખ્યા 32
જોઈએ એના વિશે આપણે ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું. મારી એવી કોઈ યોગ્યતા નથી, છતાં પણ આપણે પ્રયત્ન કરીશું કે આપણે શ્લોકને સમજીને આપણે જીવનમાં એનાથી શું આચરણ મેળવી શકીએ તેના વિશે પ્રયત્ન કરીએ. અહીં જે શ્લોક છે એમાં આપણે જોયું કે હિરણ્યાક્ષનો વધ થઈ ગયો. હિરણ્યાક્ષના વધની આ જે કથા ચાલે છે એની અંદર, તો હિરણ્યાક્ષનો વધ થયો ત્યાર પછીની આ જે શ્લોક છે એમાં મૈત્રેય ઋષિ વિદુરજીને કહે છે. આ જે કથા છે તેમાં મૈત્રેય ઋષિ વિદુરજીને કહે છે. અહીં ભાવાર્થમાં મુખ્ય બે મુદ્દા પર પ્રભુપાદે ફોકસ કર્યું છે. પહેલું જે મુદ્દો છે તે છે કે મૈત્રેય ઋષિ કહે છે કે ભગવાને જે હિરણ્યાક્ષના વધની જે ઘટના છે, જે કથા છે એની અંદર મૈત્રેય ઋષિએ પોતે કંઈ પણ સુધાર્યું નથી કે કંઈ પણ વધાર્યું નથી. એટલે કે પોતે એની અંદર કોઈ સુધારો વધારો કર્યો નથી. જેમ એમણે સાંભળ્યું છે, તો મૈત્રેય ઋષિએ આ કથા કોની પાસે સાંભળી છે? વ્યાસદેવજી પાસેથી. વ્યાસદેવજી પાસેથી એમણે આ કથા સાંભળી છે અને એ કથા એમણે હવે વિદુરજીને સંભળાવે છે. તો કે જે મેં જેવી કથા સાંભળી છે તેવી એઝ ઇટ ઇઝ મેં કથા તમને કહી છે, એમાં કોઈ સુધારો વધારો. તો આ મુદ્દામાં આપણે મુખ્ય વસ્તુ સમજવાની છે ગુરુ પરંપરાનું મહત્વ. આપણે કેમ ગુરુ પરંપરાને ખૂબ જ મહત્વ આપીએ છીએ? તો આપણે જે કંઈ પણ શીખીએ છીએ, સમજીએ છીએ, એ પ્રમાણિક ગુરુ પાસેથી શીખવું જોઈએ. એવું નહીં કે કોઈ પણ ગુરુ, આજે આપણે જોઈએ છીએ કે સમાજની અંદર કેટલાય ગુરુઓ છે, પણ આપણે એમને સાંભળીએ છીએ તો આપણે એવું નથી વિચારતા કે એ ખરેખર આપણી જે મુખ્ય 4 પરંપરાઓ છે એમાંની કોઈ એક પરંપરામાં એ આવે છે કે કેમ. અને એવું વિચાર્યા જાણ્યા વિના જ્યારે આપણે એમને ફોલો કરીએ છીએ તો આપણું પતન નિશ્ચિત છે, અથવા તો આપણી આધ્યાત્મિક પ્રગતિ થવાની કોઈ શક્યતા નથી. કેમ કે ભગવાને કીધું છે કે ભાઈ ગુરુ શિષ્ય પરંપરાના આધારે જે જ્ઞાન મળે છે એ જ પ્રમાણિક જ્ઞાન છે અને એને જ આપણે માનવું જોઈએ. પ્રમાણિક શાસ્ત્રો અને પ્રમાણિક ગુરુ. જેમ કે આપણે જોઈએ છે કે કોઈ પણ કાલે સ્કૂલ એક ખોલી નાખે અને એમ કે ભાઈ એડમિશન છે, આવી જાઓ, હું ભણાવીશ, પરંતુ એ કોઈ પણ સંસ્થા સાથે જોડાયેલા નથી. સરકાર દ્વારા માન્ય એવી કોઈ પ્રમાણિક સંસ્થા સાથે જોડાયેલા નથી અને સ્કૂલ ખોલે છે. તો શું આપણે આપણા બાળકોને ત્યાં એડમિશન લઈશું? નહીં લઈએ. કેમ કે ખબર છે કે ભાઈ, કેમ કે જીએસઈબી હોય છે કે સીબીએસઈ હોય છે કે સરકાર દ્વારા માન્ય સંસ્થાઓ હોય છે, તો એ માન્ય સંસ્થામાંથી જ આપણે આપણા બાળકોનું સંસ્કારનું કે શિક્ષણનું આપણે કાર્ય કરીએ છીએ. તો એ જ રીતે આપણે ગુરુ પાસેથી જ્ઞાન લઈએ છીએ તો એ ગુરુ પ્રમાણિક છે કે કેમ, 4 સંપ્રદાયોમાંથી જ આવે છે કે કેમ, એ આપણે પહેલાં તો કન્ફર્મ કરવું જોઈએ. આ પહેલો મુખ્ય મુદ્દો છે. બીજો મુદ્દો એ છે કે જ્યારે આપણે એ જ્ઞાનને આગળ પ્રચાર પ્રસાર કરીએ છીએ ત્યારે આપણે મુખ્ય બાબતે ધ્યાન રાખવાની છે કે એમાં આપણે કંઈ પણ ઉમેરવાનું નથી. દાખલા તરીકે પોસ્ટમેન છે, તો પોસ્ટમેનનું કામ શું છે? ટપાલ આપવાનું. જે તે વ્યક્તિ પાસેથી ટપાલ આવી છે લે છે અને જે તે વ્યક્તિ સુધી પહોંચાડે છે. એમાં કંઈ સુધારો વધારો ઉમેરો ઘટાડો કરતો નથી. તો આપણને જે જ્ઞાન ગુરુ પાસેથી મળ્યું છે, શાસ્ત્રોમાંથી મળ્યું છે, એ જ્ઞાનને એઝ ઇટ ઇઝ જેવું છે તેવું જ આપણે આગળ પહોંચાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો આ છે મુખ્ય વાત. બીજું છે શિક્ષકો જ્યારે વર્ગખંડની અંદર શીખવાડે છે તો કદાચ એવું થાય કે એવો ચોપડી કે પાઠ્યપુસ્તકમાં જે ઉદાહરણ આપેલું છે એ ઉદાહરણ સમજાવે છે, પણ જો બાળકને સમજ ન પડતી હોય તો કદાચ કોઈ બીજું ઉદાહરણ ઉમેરી અને બાળકને સમજાવે છે. પણ એવું નથી કે એ પાઠ્યપુસ્તકની જે વિષય વસ્તુ છે એનાથી બહારનું કંઈક
જ્ઞાન આપે. મુખ્ય મુદ્દો ત્યાંથી હટવો જોઈએ નહીં કે જે જ્ઞાન છે તે એઝ ઇટ ઇઝ, એમાં કોઈ સિદ્ધાંતમાં કોઈ ફરક આવવો જોઈએ નહીં. આ મુખ્ય બાબત છે. તો આપણે આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. બીજો એક મુદ્દો જે આ ભાવાર્થની અંદર આપણને જાણવા મળે છે તે છે કે અસુર હિરણ્યાક્ષ અનહદ પરાક્રમી હતો. અહીં એના માટે શબ્દ વાપર્યો છે ઉદાર વિક્રમ. ઉદાર વિક્રમ એટલે હિરણ્યાક્ષ આમ જેવો તેવો કોઈ અસુર કે સામાન્ય નાનો મોટો એવું નહીં, પણ એ ઉદાર અહીંયા સ્વીકારે છે કે ભાઈ ઉદાર વિક્રમ એટલે બહુ પરાક્રમી હતો અસુર, બરાબર. પણ બહુ પરાક્રમી હોતો છતાં પણ ભગવાને એનો જ્યારે વધ કર્યો તો એ કેના જેમ એક નાનું બાળક રમતા રમતા પોતાના રમકડા તોડી નાખે છે એવી રીતે. એટલે કે એકદમ સામાન્ય બાબત કહેવાય કે ભગવાને એ હિરણ્યાક્ષનો વધ કર્યો કેવી રીતે? એક નાનો બાળક જેમ રમત રમતમાં પોતાના રમકડા તોડી નાખે છે એવી રીતે ભગવાને હિરણ્યાક્ષનો વધ કર્યો. હવે ઘણીવાર કેવું થાય છે કે આપણે કેટલીક વાર મુશ્કેલીમાં ફસાઈ જઈએ છીએ, કેટલીક સમસ્યાઓની અંદર જકડાઈ જઈએ છીએ, ભાઈ આ તકલીફ આવી હવે શું કરીએ, બરાબર છે. પણ આપણે એ યાદ રાખવું જોઈએ કે ભગવાન સર્વશક્તિશાળી છે. ભગવાન પર આપણને સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. આપણે ભગવાનને શરણાગત છીએ અને ભગવાન આપણી રક્ષા કરશે જ, બરાબર. એવો આપણને સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ, બરાબર. તો ભગવાન આપણું રક્ષણ કરે જ છે. અહીં એક આપણે મહાભારતની કથામાં દ્રષ્ટાંત જોઈએ છીએ દ્રૌપદીનું, કે દ્રૌપદીએ જ્યારે એમનું ચીરહરણ થતું હતું ત્યારે ઘણા બધાની પાસે રક્ષણ માટે ગયા, પરંતુ જ્યારે એમને થયું કે આ કોઈ મારું રક્ષણ કરી શકે એમ નથી ત્યારે ફક્ત ને ફક્ત ભગવાનના શરણાગત થઈ જાય છે. ભગવાન હવે તમે જે કરો તે મારે બી રાખે બી, મતલબ ભગવાનની જે ઈચ્છા હોય તે. તો ભગવાન એક ક્ષણનો પણ વિલંબ કરતા નથી એમના રક્ષણ માટે. તો આપણને એ વિશ્વાસ હોવો જોઈએ કે હું ભગવાનને શરણાગત છું તો ભગવાન કોઈ પણ સંજોગોમાં મારી રક્ષા કરશે, બરાબર. એ વિશ્વાસ હોય તો જ ભગવાન આપણી રક્ષા કરે છે. તો આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે ભગવાન કેટલા શક્તિશાળી છે. પ્રભુપાદ ઘણીવાર ઉદાહરણ આપે છે કે જ્યારે આપણે એક જાદુગરને જોઈએ છીએ કે સ્ટેજ પર જઈને કંઈક આમ સિક્કામાંથી સિક્કા કાઢે છે કે કંઈક નાના મોટા જાદુ કરે છે, કંઈક નાની વસ્તુ એ હવામાં અધ્ધર લટકાવી દે છે, તો આપણને એમ નવાઈ લાગે છે કે આ કેટલો શક્તિશાળી છે કે ભાઈ આ કંઈક XYZ વસ્તુને ભાઈ હવામાં રાખે છે, સિક્કા અધ્ધર રાખે છે કોઈ વ્યક્તિને. પણ આપણે એ વિચારવું જોઈએ કે ભગવાન છે એ આખા બ્રહ્માંડો છે, એ આ બ્રહ્માંડોને કઈ દોરીથી લટકાવેલા છે? ક્યાં લટકાવેલા છે ભગવાને? ભગવાન આ બધા બ્રહ્માંડોને હવામાં અધ્ધર રાખે છે. ભગવાન માટે કશું જ અશક્ય નથી. ભગવાનની શક્તિ આગળ કોઈ પણ અસુરની શક્તિ ચાલી શકતી નથી. આપણે જોઈએ છે કે હિરણ્યકશિપુ પોતે ભગવાન માનતો હતો કે ભાઈ હું તો ભગવાન છું, બરાબર. મેં દિવસના નહીં મરું, રાત્રે નહીં મરું, ભાઈ કોઈ અસુરથી નહીં, આનાથી નહીં, આનાથી નહીં, કેટલું બધું વરદાન લઈને એની પોતાની જે અસુરી બુદ્ધિ હતી એ અસુરી બુદ્ધિનો પૂરેપૂરો 100% ઉપયોગ કરીને એણે વરદાનમાં બધું ઉમેરી લીધું. પણ છતાં પણ ભગવાન માટે તો એ રમત વાત હતી હિરણ્યકશિપુને મારવો, અને હિરણ્યકશિપુનો વધ ભગવાને કર્યો, આપણને ખબર છે. તો આપણે જોઈએ છે કે ભગવાન કેટલા શક્તિશાળી છે. હવે આપણે કેટલીક વાર એવું જોઈએ છે કે કોઈ ગુંડો હોય તો ગુંડો પોતાને મતલબ એની ભાઈ મારી રાજકીય વગ છે કે જેને કારણે હું આમ ખુલ્લામાં હું કોઈ પણ ગુનો કરી શકું છું, બરાબર. અને એ બહુ મોટો થઈ જાય કે ભાઈ હવે મને કોઈ મારી શકે એમ નથી. પણ જ્યારે પોલીસને એવું લાગે કે આ વ્યક્તિ હવે આ હદ બહાર કરે છે, આ નુકસાન કરે છે સમાજ માટે, ત્યારે ગમે તેવો મોટો ગુનેગાર હોય એને જેલની પાછળ નાખી દે છે. પ્રભુપાદ ઘણીવાર ઉદાહરણ આપે છે કે ભાઈ એને
અભિમાન હોય કે ભાઈ હું કરું છું, મારું કોઈ કંઈ બગાડી શકતું નથી, પણ પોલીસ જ્યારે એક્શનમાં આવે ત્યારે કોઈને પણ છોડતા નથી, અને ગમે એવો મોટો ગુનેગાર હોય જેલની પાછળ એને નાખી દે છે. તો ભગવાન જ્યારે એક્શનમાં આવે ત્યારે ભગવાન કોઈને છોડતા નથી. એટલે ભગવાનની શક્તિ પર આપણને વિશ્વાસ હોવો જોઈએ. તો અસુર જ્યારે પણ ભગવાનની વિરુદ્ધ જાય છે ત્યારે ભગવાન એનો વધ કરે છે. તો અહીં આપણે મુખ્ય જે બે મુદ્દા જોયા, એક તો આપણે એ જોયું છે કે ભાઈ હંમેશા પ્રમાણિક શાસ્ત્રો અને પ્રમાણિક ગુરુ પાસેથી આપણે માર્ગદર્શન લેવું જોઈએ. આપણે જોઈએ છે કે ભગવદ્ ગીતા આપણે જે એઝ ઇટ ઇઝ જોઈએ છે એની પણ ઘણી બધી આવૃત્તિઓ છે, બરાબર છે, પરંતુ આપણે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ માંથી જ આપણે માર્ગદર્શન મેળવવાનું છે. અને પ્રમાણિક ગુરુ જે 4 સંપ્રદાયમાં આવે છે અને આપણને જે જ્ઞાન આપે છે, અને એનું આપણે ગુરુનું ફોલો પણ જોવું જોઈએ કે ભાઈ ગુરુ એમના ગુરુનું અને એમના ગુરુનું જે કંઈ પણ છે તે એઝ ઇટ ઇઝ ફોલો કરે છે કે કેમ. અને એ જે મુખ્ય મુદ્દો છે. અને આપણે જ્યારે કોઈને એ માર્ગદર્શન આપીએ છીએ તો એઝ ઇટ ઇઝ શાસ્ત્ર અને ગુરુ આધારે આપવું જોઈએ. અને બીજો મુખ્ય મુદ્દો છે કે ભગવાનની જે શક્તિ છે એ ભગવાનની શક્તિ અનંત છે, અચિંત્ય છે, આપણે એ વિચારી પણ શકતા નથી એટલા શક્તિશાળી ભગવાન છે. અને હંમેશા આપણું રક્ષણ કરે છે. આપણને એમનામાં દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. અને એ વિશ્વાસ ક્યારે આવે? શરણાગતિથી અને આપણા આત્મ અનુભવથી. આપણે જેમ જેમ શરણાગત થઈશું તેમ તેમ ભગવાન આપણી સાથે જે આદાન પ્રદાન કરશે અને એનાથી આપણામાં થોડું માર્ગદર્શન મળશે અને થોડું રિયલાઇઝેશન થશે કે જેનાથી આપણે પછી ભક્તિમાં અને ભગવાન પર શ્રદ્ધા અને વિશ્વાસ આપણો આગળ વધશે. આપણી પરિસ્થિતિ ખરેખર બહુ દયનીય છે, બહુ ખરાબ પરિસ્થિતિ છે. એટલા માટે કેમ કે આપણે મૃત્યુના ખોળામાં બેઠા છે. ગઈકાલે મેં એક મારા બાળક જે સ્કૂલમાં જાય છે એ સ્કૂલમાં 6ઠ્ઠા ધોરણનો બાળક, એનું મૃત્યુ થયું. કેવી રીતે? ફક્ત પડી ગયો હતો, માથામાં વાગેલું, 4-5 દિવસ સુધી દવા લીધી ડૉક્ટરની, કોઈ ગંભીર એવી કોઈ રિયલાઇઝેશન કે એવા અનુભવો નહીં હતા, બરાબર. પરમ દિવસે કંઈ પરીક્ષા અપાવા ગયો બાળક અને ચાલુ પરીક્ષાએ બેહોશ થઈ ગયો, હોસ્પિટલમાં દાખલ કર્યો, 2 દિવસમાં બાળકનું મૃત્યુ થયું. વિચારો, આપણે એ જ સ્થિતિમાં બેઠા છે. આપણને નથી ખબર આપણું ક્યારે મૃત્યુ થવાનું છે. આપણે જાગી જવાની જરૂર છે. કોઈને ખબર નથી કે અત્યારે આપણે બેઠા છે, 2 મિનિટ પછી આપણી સાથે શું થવાનું છે. તો આપણે આ ગંભીરતાથી ભગવાનની શક્તિ પર વિશ્વાસ રાખીને જાગી જવાની જરૂર છે કે જેનાથી આપણે ભક્તિમાં ઉન્નત થઈ શકીએ, ગુરુ શિષ્ય પરંપરાને આપણે ફોલો કરી શકીએ અને ઓકે ગુરુ અને શાસ્ત્રો પર આપણે વિશ્વાસ રાખીને આગળ વધવાનું. હરે કૃષ્ણ. કોઈને કંઈ પ્રશ્ન હોય તો અથવા